ओम अद्भ्यः सम्भृतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताग्रे तसत्ष्ट्वा विदद्रूपमेति तन्मर्तश देवत्वमाजानमग्रे नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે કુર્મ જયંતી એટલે કે ભગવાન વિષ્ણુ નારાયણનો એક દિવ્ય અવતાર અને એની ગાથા વિશે આપણે જાણવા માટે તત્પર થઈશું। આ ઘટના સમુદ્ર મંથનની છે, પણ સમુદ્ર મંથન કેમ કરવું પડ્યું એ વિશે વિચારવું ખૂબ જરૂરી છે। જ્યારે કોઈપણ જીવાત્મા કે દેવ તત્વ પોતાની શક્તિઓના મદમાં જ્યારે આવી જાય છે અને એ અભિમાન આઈ ઈગો અહમ એને ખોટા કર્મ કરવા માટે પ્રેરિત કરતો હોય છે। પણ નિયમ ખૂબ સ્પષ્ટ છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, 14 બ્રહ્માંડનું કોઈ પણ શ્રેષ્ઠ શક્તિ હોય, પણ જો એ અહમને આશ્રિત થાય છે તો એ નાશ પામવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને એ જ રીતે અહીંયા ઘટના ઘટિત થાય છે। દેવરાજ ઇન્દ્ર પોતાના શ્રીના આધારે, લક્ષ્મીના આધારે, ચારે બાજુની સુખ સંપત્તિના આધારે અને પોતાના પદના અભિમાનમાં એ ભૂલી જાય છે કે જીવન શું છે। ઘટના એવી રીતે ઘટિત થાય છે કે દુર્વાસા મુનિ એમ એકવાર દેવરાજ ઇન્દ્રની સભામાં દર્શન માટે જતા હોય છે અને એને એક ઉપદેશ આપવા માટે જતા હોય છે કે જીવન શું છે। દુર્વાસા મુનિ સ્વતઃ ક્રોધી સ્વભાવના છે। આ જાણતા હોવા છતાંય જ્યારે સંગીતમય વાતાવરણ હતું, દેવરાજ ઇન્દ્ર પોતાના આનંદમાં વ્યસ્ત હતા અને એ વખતે દુર્વાસા મુનિ એમના સ્વર્ગલોકમાં પહોંચે છે, પણ અભિમાનના કારણે, ત્રણેય લોકના સ્વામી પદને પ્રાપ્ત કરેલા હોવાના કારણે થઈને એક સુયોગ્ય બ્રાહ્મણ એમના આંગણે આવ્યો છે અને એમનું સન્માન કરવું એ રાજાની જવાબદારી છે એ ભૂલી જાય છે અને પોતાના પદ પર બેઠેલો જ એ રાજા બ્રાહ્મણનું અપમાન કરે છે, એમના તરફથી લઈને આવેલી ભેટનો અસ્વીકાર કરે છે। પછી બોધ આપવાનો તો સમય રહેતો જ નથી અને દુર્વાસા મુનિ એટલે ભગવાન સંબ સદા શિવનું એક સ્વરૂપ, અને તરત ક્રોધ આવે છે અને ક્રોધમાંથી શ્રાપ જન્મે છે અને શ્રાપ ઋષિના મુખેથી બહાર નીકળે છે અને એમ કહેવાય છે કે જે લક્ષ્મીના અભિમાનમાં તમે તમારા કાર્યને ભૂલી રહ્યા છો, હે દેવરાજ, જ્યાં સુધી તમારી સંપત્તિ છે એ બધી જ સંપત્તિ એટલે કે તમે શ્રીહીન થઈ જાઓ। તરત જ માં લક્ષ્મી સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે। હવે લક્ષ્મી વિના ચાલી શકે નહીં અને એટલા માટે થઈને ત્યાં એ સમયે દેવરાજ ઇન્દ્ર પોતાના પદથી પદભ્રષ્ટ થાય છે। રાક્ષસોના સમયમાં એ વખતે બલિરાજાનું રાજ હતું અને બલિરાજા ત્યાં યુદ્ધ કરીને એ સ્થાનને પચાવી નાખે છે, પણ એ સ્થાન શ્રી વગરનું છે તો એ સ્થાન પણ ખરા અર્થમાં કોઈ જ કામનું રહેતું નથી અને એટલા હેતુથી સમુદ્ર મંથનની જરૂર પડે છે। પણ એક ઘટના આના પાછળ ક્યારેય કારણભૂત ના હોઈ શકે। બીજી ઘટનાનો વિચાર કરીએ તો દેવરાજ ઇન્દ્રના સભામાં બે પ્રતિસ્પર્ધી હતા, એક તરફ શુક્રાચાર્ય અને દેવગુરુ બૃહસ્પતિ। જ્યારે દેવગુરુના પદ માટેની પરીક્ષા હતી ત્યારે રાજકારણ ત્યાં પણ થોડું તો રમાય જ છે અને એ હેતુથી જ્યારે કે મારે આ પદ પ્રાપ્ત કરવું છે એ સમયમાં દેવરાજ ઇન્દ્રના બ્રહ્મરૂપમાં જે સ્થાપિત થવાની ઈચ્છા રાખનાર બે પ્રતિસ્પર્ધી છે એમાં પણ ખટરાગ ઊભો થાય છે અને એના કારણે થઈને દેવગુરુ બૃહસ્પતિ ત્યાં એ પદ પર આરૂઢ બને છે। યોગ્ય તો શુક્રાચાર્ય પણ હતા અને એટલા માટે એમનો વિરોધ કરવા માટે થઈને દૈત્યોના ગુરુપદ તરીકે એ પોતાની જાતને સિદ્ધ કરવા માટે ત્યાં એ દૈત્ય ગુરુ થવા માટે કટિબદ્ધતા દાખવે છે। આ બીજી ઘટના। ત્રીજી ઘટના દેવોનો સ્વાર્થ, કે દૈત્યો અમારા કરતા પ્રબળ છે અને વારે વારે એ અમારા લોકને પરાભૂત કરે છે, તો કોઈ એવું તત્વ અમારે જોઈએ છે જેને આપણે અમૃત રૂપે જાણીએ છીએ અને એ અમૃત પણ સમુદ્રમાં છે ને જો એકવાર એ અમને પ્રાપ્ત થઈ જાય તો આ દૈત્યોનો જે ડર છે એ અમારામાંથી નીકળી જાય। આ ત્રીજું કારણ અને આ બધા જ કારણોના ભાગને પૂર્ણ કરવા માટે થઈને અને આ ઉત્તમ રત્નોને પ્રાપ્ત કરવા માટે થઈને સમુદ્ર મંથનની ઘટના કરવામાં આવે છે। પણ આ એક એવી વિરાટ ઘટના છે કે જો એને પાર પાડવી છે તો એકલા દૈત્યો પણ શક્તિમંત નથી અને એટલા
સુર એટલે કે દેવો પણ સમર્થ નથી. અને બંનેની વચ્ચે જે ક્રોધ છે, જે દુશ્મનાવટ છે, એને દૂર કર્યા સિવાય આ કાર્ય થઈ શકે એમ છે નહીં. અને એટલા માટે થઈને ભગવાન સાંબ સદા શિવ દરેકને એવો હુકમ કરે છે કે તમારે જોડાઈને આ દિવ્ય કાર્ય કરવાનું છે. ભગવાનના હુકમના કારણે થઈને બધા જ જોડાય છે. પણ સૌથી પહેલો પ્રશ્ન છે કે આને મથવો કેવી રીતે? અને એ મથવા માટે જોઈએ તો મંદરાચળ પર્વતને બોલાવવામાં આવે છે. અને મંદરાચળ પર્વત ત્યાં સમુદ્ર પર આવીને સ્થિર થાય છે. જ્યારે સમુદ્ર પર આવીને સ્થિર થાય છે, મથવા માટે એવડી મોટી દોરી લાવવી ક્યાંથી, રજ્જુ લાવવું ક્યાંથી? ને એટલા માટે થઈને ભગવાન સાંબ સદા શિવ પોતાના ગળામાંથી વાસુકી નાગ આપે છે. અને વાસુકી નાગ એ મંદરાચલ પર્વત પર વીંટળાય છે અને સમુદ્ર મથાવવાની શરૂઆત થાય છે. પણ આ શું? જેમ જેમ મથવાની શરૂઆત કરીએ છીએ, વાસુકી એ પર્વતને પકડી રાખી શકતા નથી. અને જેવું ઘર્ષણ થાય છે કે પર્વતરાજ ત્યાં મંદરાચલ સમુદ્રના તળિયે જઈને બેસી જાય છે. હવે એને આધાર આપવાની જરૂર છે. અને આ ક્રિયા ન થઈ શકે તો સમુદ્રમાંથી શ્રી બહાર નહીં આવે, એટલે કે લક્ષ્મી બહાર નહીં આવે. અને લક્ષ્મી બહાર નહીં આવે તો સચરાચર જગત ક્યારેય સમૃદ્ધિને પ્રાપ્ત નહીં કરી શકે, કે સમૃદ્ધિને પ્રાપ્ત નહીં કરી શકે, કે એના ઉત્તમ લક્ષ્ય સુધી પ્રાપ્તતા નહીં પહોંચી શકાય. અને એટલા માટે જવાબદારી આવે છે પાલનહાર ભગવાન વિષ્ણુની. અને ભગવાન વિષ્ણુ નારાયણ ચતુર્ભુજ રૂપને છોડીને પોતાના આંતરિક શક્તિને ઉજાગર કરવા માટે થઈને કુર્મ અવતાર લે છે. પોતાની પીઠ પર એ મંદરાચળ પર્વતને સ્થિર કરે છે. અને એ સ્થિરતા આપ્યા પછી એ પર્વત ત્યાં એમની પીઠ પર સ્થિર થાય છે. અને કશ્યપ નારાયણની પીઠ પર એ મંદરાચળ પર્વત સ્થિર થયા પછી ફરીથી સમુદ્ર મંથાવાની શરૂઆત થાય છે અને અમૃત સુધી પહોંચી શકાય છે. તો અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણ પોતાનું દાયિત્વ, એ ઘર્ષણ એ પણ સમજે છે અથવા અનુભવ કરે છે. અને એ આપણને ઉપદેશ આપે છે કે જીવનના સંઘર્ષોમાં ઘર્ષણ તો રહેવાનું જ છે. એ પીઠ પર ભાર ઉપાડવા માટે તત્પરતા દાખવવી પડશે. અને તો જ આપણે જીવનના લક્ષ્ય સુધી, એટલે કે અમૃત સુધી પહોંચી શકીશું. પણ જો પરિસ્થિતિઓ વશાત પોતાની જાતને વશીભૂત કરીને ત્યાં ભાગીને બેસી રહીશું તો કોઈ પણ કાર્ય પૂર્ણ નહીં કરી શકાય. જો આટલા દેવ તત્વો જોડાયેલા છે, સામે શક્તિ સમૃદ્ધ દૈત્ય તત્વો જોડાયેલા છે, અને તમામ પ્રકારની પડકારરૂપ પરિસ્થિતિઓ હોવા છતાંય ભગવાન પોતાની જાતે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રસ્તામાં આવીને પોતાના અંશ દ્વારા એ ભારને સહન કરવા માટે તૈયાર થાય છે, તો આપણી આજુબાજુમાં પણ એ જ પરિસ્થિતિ છે. એ વખતે એ જ ભગવાન પાલન કરતા વિષ્ણુનારાયણ આપણા હૃદયમાં વ્યાપ્ત થાય, આપણા શરીરના ઉપર પણ એવી શક્તિ આપનારા બને, અને આપણે પણ સંઘર્ષથી ડર્યા વિના એને પાર પાડવા માટે શક્તિવંત થઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.